हेलो विद्यार्थी मित्रों, હવે આપણે SY BCom compulsory English poem number 6 Money Madness written by D.H. Lawrence ભણીશું. મની મેડનેસ, મની પૈસા, મેડનેસ ગાંડપણ, પાગલપન, પૈસા માટેનું પાગલપન. એક કવિતા છે, એના કવિ છે D.H. લોરેન્સ. તો પહેલાં D.H. લોરેન્સ પોએટનો પરિચય લઈ લઈએ. તો જોઈએ કવિનો પરિચય. D.H. લોરેન્સ born in 1885, died in 1930. 1885માં જન્મ અને 1930માં મૃત્યુ. વોઝ અ પ્રોમિનન્ટ એન્ડ પ્રોલિફિક 20th century English writer. 20મી સદીના લોકપ્રિય અને ખૂબ જ વધારે વંચાતા કવિ છે. He has to his credit several novels. He has to his credit several novels, short stories, poems, plays, essays, travel books and translations. તેમણે ઘણું બધું સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાં ઘણી બધી નોવેલ્સ, શોર્ટ સ્ટોરીઝ, નોવેલ્સ નવલકથાઓ, શોર્ટ સ્ટોરીઝ ટૂંકી વાર્તાઓ, પોએમ્સ કવિતાઓ, પ્લેઝ નાટકો, એસેઝ નિબંધો, ટ્રાવેલ બુક્સ પ્રવાસ પુસ્તકો, એન્ડ ટ્રાન્સલેશન્સ અને અનુવાદો કર્યા છે. પર્ટિક્યુલરલી નોટેડ ફોર their psychological bent. His novels, especially Sons and Lovers, The Rainbow, Women in Love, and Lady Chatterley's Lover, have created a niche for him in modern English literature as works that deal with the complexities of human relationships. તેમની અલગ અલગ જાતની પુસ્તકોમાં, ખાસ કરીને તેમના પુસ્તકો, તેમનું સાહિત્ય લોકપ્રિય છે તેનું કારણ છે તેમાં સાયકોલોજીકલ બેન્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક ઝુકાવ હોય છે. તેમની નોવેલો, ખાસ કરીને તેમની બુક છે સન્સ એન્ડ લવર્સ, જે રેઇનબો, વિમેન ઇન લવ, આ બધી તેમની ફેમસ બુક્સ છે. In modern English literature as works that deal with the complexities of human relationships. માનવીય સંબંધોની જટિલતાઓ તેમણે રજૂ કરી છે. હવે અબાઉટ ધ ઓથર, પોએટ વિશે થઈ ગયું. હવે અબાઉટ poem લઈ લઈએ. Money Madness is a simple poem that deals with what Lawrence perceives as the materialistic perspective of his fellow human beings. Money Madness is a simple poem. Money Madness એક સાદી અને સરળ કવિતા છે. That deals with what Lawrence perceives as the materialistic perspective of his fellow human beings. તેમના સાથીઓ પૈસા પાછળ જે પાગલ છે તેમની વાત અહીં રજૂ કરી છે. It is different from most of his other poems in that it is an objective examination of a very relevant issue. It is different from most of his other poems. It is different from most of his other poems. તેમની બીજી કવિતાઓ કરતાં ઘણી અલગ પડે છે. In that it is an objective examination. કારણ કે આમાં, આ પોએમમાં તેમણે વસ્તુલક્ષી એક્ઝામિનેશન તપાસણી કરી છે ઓફ અ વેરી રેલેવન્ટ ઇસ્યુ. ખૂબ જ સુસંગત પ્રશ્નની વસ્તુલક્ષી તપાસણી, ચકાસણી કરી છે, કસોટી કરી છે. એટલે આ પોએમ બીજી પોએમ કરતાં અલગ પડે છે. The poem was originally published in
1929 in the collection Pansies. પોએમ મૂળભૂત રીતે 1929માં પબ્લિશ થયેલી તેમના કલેક્શન કાવ્ય સંગ્રહમાં જેનું નામ હતું પેન્સીઝ. 1929માં પબ્લિશ થયેલી. It is widely regarded as an indictment of the common notions of a capitalist society which is immersed in the collective madness of materialism. It is widely regarded as an indictment of the common notions. આ કવિતા it is widely regarded એ ખૂબ જ બૃહદ રીતે વિશાળ રીતે તેને ગણવામાં આવે છે એઝ એન ઇન્ડેક્ટમેન્ટ ઓફ ધ કોમન નોશન્સ ઓફ કેપિટાલિસ્ટ સોસાયટી. મૂડીવાદી સમાજના જે સામાન્ય ખ્યાલો હોય છે તે અહીં રજૂ કરેલા છે. વિચ ઇઝ ઇમર્સ્ડ ઇન ધ કલેક્ટિવ મેડનેસ ઓફ મટીરિયલિઝમ, જે ભૌતિકવાદને માનીને આગળ ચાલે છે. તો અહીં ભૌતિકવાદ અને મૂડીવાદ વિશે પણ વાત રજૂ થઈ છે. ધ પોઝેશન of money seems to insulate people from each other and its absence terrifies them. The possession of money seems to insulate people from each other and its absence terrifies them. પૈસા હોય લોકો પાસે તો લોકો એકબીજાની નજીક આવે અને જો પૈસા ન હોય તો એ તેમને ડરાવે છે. લોરેન્સ સજેસ્ટ ધેટ મની ઇઝ કેપેબલ ઓફ મેનિપ્યુલેટિંગ હ્યુમન બીંગ્સ ઇન્ટુ કમિટિંગ એક્ટ્સ ઓફ ઇનજસ્ટિસ એન્ડ ઓપરેશન. પૈસાને કારણે જ લોકોના સંબંધો માં પણ ભેળસેળ થાય છે અને તેઓ કોઈને પૈસા હોય તો જ કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને અન્યાય કરે છે અથવા તેની ઉપર જુલમ કરે છે. બધી બાબતોનું કારણ પૈસા જ છે. મની ઇઝ અવર મેડનેસ. પૈસા કે રૂપિયા તે આપણું પાગલપન છે. મની આપણું પાગલપન છે. અવર વાસ્ટ કલેક્ટિવ મેડનેસ એ આપણું બહુ મોટું પાગલપન છે. એન્ડ ઓફ કોર્સ ઇફ ધ multitude is mad, the individual carries his own grain of insanity around with him. વ્યક્તિગત રીતે જોઈએ તો પૈસાને જ કારણે લોકો પોતાની વસ્તુઓ પણ સાથે લઈને ફરે છે. I doubt if any man living hands out a pound note without a pang and a real tremor if he hands out a 10-pound note. I doubt, મને શંકા છે, if any man living hands out a pound note without a pang and a real tremor if he hands out a 10-pound note. જો કોઈ વ્યક્તિ 1 પાઉન્ડની નોટમાં જીવી જાય તો તે 10 પાઉન્ડની ચિંતા કરતો નથી. We quail. Money makes us quail. Quail એટલે tremble, lose heart, એટલે કે ધ્રુજવું, ડરવું. We quail. Money makes us quail. આપણે ડરીએ છીએ ત્યારે પૈસો જ આપણને ડરાવે છે. It has got us down. We grovel. Grovel એટલે to behave in a servile way, એટલે કે જંગલી રીતે વર્તન કરવું.
વી ગ્રોવેલ બિફોર ઇટ ઇન સ્ટ્રેન્જ ટેરર. આપણે વિચિત્ર રીતે વર્તીએ છીએ પૈસો હોય ત્યારે. એન્ડ નો વન્ડર, કોઈ આશ્ચર્ય નથી. ફોર મની હેઝ અ ફિયરફુલ ક્રુએલ પાવર એમંગ મેન, બટ ઇટ ઇઝ નોટ મની વેર વી આર ટેરિફાઈડ ઓફ. બટ ઇટ ઇઝ નોટ મની વી આર ટેરિફાઈડ ઓફ. પરંતુ એ મની નથી, પૈસો નથી કે જે આપણને ડરાવે છે હકીકતે. ઇટ ઇઝ ધ કલેક્ટિવ મની મેડનેસ ઓફ મેનકાઇન્ડ. માનવજાતની પૈસા પાછળનું પાગલપન એના માટે કારણભૂત છે. ફોર મેનકાઇન્ડ સેઝ વિથ વન વોઇસ, હાઉ મચ ઇઝ હી વર્થ. ફોર મેનકાઇન્ડ સેઝ, એટલા માટે માનવજાતને કહેવામાં આવ્યું છે એક જ અવાજથી કે હાઉ મચ ઇઝ હી વર્થ. તેની યોગ્યતા કેટલી છે, તે કેટલો યોગ્ય છે. હેઝ હી નો મની, એની પાસે પૈસો નથી. દેન લેટ હિમ ઇટ ડર્ટ, તો તેને ધૂળ ખાવા દો. એન્ડ ગો કોલ્ડ, અને આપણે આપણું કામ કરો, આપણે શાંતિથી પસાર થઈ જાઓ. એન્ડ ઇફ આઈ હેવ નો મની દે વિલ ગીવ મી અ લિટલ બ્રેડ. અને જો મારી પાસે સાવ પૈસા ન હોય તો તેઓ મને નાની બ્રેડ આપશે, એટલે કે થોડીક મદદ કરશે. સો આઈ ડુ નોટ ડાય, જેથી કરીને હું મરી ન જાઉં. બટ they will make me eat dirt for it. પરંતુ એના માટે તેઓ મને ધૂળ ખાવા પણ પ્રેરશે. I shall have to eat dirt. હું ભવિષ્યમાં ધૂળ ખાઈશ. I shall have to eat dirt. હું ભવિષ્યમાં ધૂળ ખાઈશ. If I have no money. જો મારી પાસે પૈસા ન હોય તો. આ રીતે કવિ અહીં પૈસાનું મહત્ત્વ સમજાવે છે. It is that I am afraid of. આ જ કારણે હું ડરું છું. એન્ડ ધેટ ફિયર કેન બીકમ અ ડેલિરિયમ. ડેલિરિયમનો અર્થ છે એન એક્સાઇટેડ ડ્રીમી સ્ટેટ મોસ્ટ ઓફન સીન ઇન સિરિયસ ઇલનેસ. ડેલિરિયમ મીન્સ એન એક્સાઇટેડ ડ્રીમી સ્ટેટ, એટલે કે ખૂબ જ સપના જેવું સ્થિતિ. બરાબર, આગળ વધીએ. ઇટ ઇઝ ફિયર ઓફ માય મની મેડ ફેલો મેન. ને એ મારો ડર છે. ઇટ ઇઝ ફિયર ઓફ માય મની મેડ ફેલો મેન. અને મારા સાથી મિત્રોને પણ પૈસા માટેનો પાગલપન છે ને એનો એને ડર છે. વી મસ્ટ હેવ સમ મની. અમારી પાસે થોડાક પૈસા હોવા જોઈએ. ટુ સેવ અસ ફ્રોમ ઇટિંગ ડર્ટ. તો આપણે ધૂળ ખાવામાંથી બચી જઈએ. એન્ડ ધીસ ઇઝ રોંગ. અને આ ખોટું છે. બ્રેડ શુડ બી ફ્રી. રોટી એ ફ્રી હોવી જોઈએ. શેલ્ટર શુડ બી ફ્રી. મકાન કે રહેઠાણ પણ ફ્રી હોવું જોઈએ. ફાયર શુડ બી ફ્રી. ફાયર અગ્નિ પણ ફ્રી હોવું જોઈએ. ટુ ઓલ એન્ડ એનીબડી ઓલ ઓવર ધ વર્લ્ડ. દરેક વ્યક્તિને આખી દુનિયામાં આટલું મળવું જોઈએ. વી મસ્ટ રિગેઇન અવર સેનિટી અબાઉટ મની before we start killing one another about it. It's one thing or the other. We must regain our sanity about money. આપણે મની વિશે, પૈસા વિશેનું આપણું જ્ઞાન, ડહાપણ એ પાછું મેળવવું જોઈએ. બિફોર વી સ્ટાર્ટ કિલિંગ વન અનધર અબાઉટ ઇટ. એ પહેલાં કે આપણે એકબીજાને મારી નાખીએ. ઇટ્સ વન થિંગ ઓર ધ અધર. કારણ કે આ જ વસ્તુ જે છે તે જ છે, બીજું પણ આ જ છે. ઇટ મીન્સ બધે વસ્તુ આ જ છે. તો આ હતું મની બેડનેસ પોએમ બાય D.H. લોરેન્સ. થેન્ક યુ.